વડોદરાથી સમાચાર વડોદરાની અંદર સરકારી અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યા હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે। આ સમાચાર મળી રહ્યા છે જેની અંદર વડોદરાના એક સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા છે। એસીબીની ટીમે તેમને ઝડપી પાડ્યો છે। તેઓ વર્ગ 1ના અધિકારી છે। રિજનલ ફાયર ઓફિસર નિલેશ પટેલને લાંચ લેતા રંગે હાથે એસીબીએ ઝડપી પાડ્યો છે। ત્યારે ₹50,000ની લાંચ લેતા હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। ₹50,000ની લાંચ લેતા તેઓ રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। લાંચિયા અધિકારી નિલેશ પટેલને એસીબીની કચેરીમાં પણ લઈ જવામાં આવ્યો છે। તો વડોદરાથી આ સમાચાર વડોદરામાં સરકારી અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યો છે। એસીબીની ટીમે તેઓને ઝડપી પાડ્યો છે જેઓ વર્ગ 1ના અધિકારી પણ છે। ત્યારે રિજનલ ફાયર ઓફિસર નિલેશ પટેલ તેમનું નામ છે। તેમના દ્વારા લાંચ લેવામાં આવી હતી અને તેઓ રંગી હાથે ઝડપાઈ ચૂક્યા છે। મળતી વિગતો મુજબ 50,000ની લાંચ લેતા તેઓ રંગી હાથે ઝડપાઈ ચૂક્યા છે। લાંચિયા અધિકારી નિલેશ પટેલને હવે એસીબીની કચેરી ખાતે પણ લઈ જવામાં આવ્યા છે। તો વડોદરાની અંદર સરકારી અધિકારી લાંચ લેતા રંગી હાથે ઝડપાઈ ચૂક્યો છે। એસીબી દ્વારા તેને ઝડપી પાડવામાં સફળતા મેળવવામાં આવી છે। વર્ગ 1ના અધિકારી તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે અને રિજનલ ફાયર ઓફિસર એટલે કે તેમનું નામ છે નિલેશ પટેલ। નિલેશ પટેલ લાંચ લેતા રંગી હાથે ઝડપાઈ ચૂક્યા છે। તો 50,000ની લાંચ લેતા તેઓ ઝડપાયા હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી રહી છે અને ત્યારબાદ તેઓને એસીબીની કચેરી ખાતે પણ લઈ જવામાં આવ્યા છે। વડોદરાની અંદર સરકારી અધિકારી લાંચ લેતા રંગી હાથે ઝડપાયા।